કેમ છો મિત્રો? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલ પર. આજે હવે સવારમાં બહાર જવાનું મન થઈ ગયું અને થોડોક નાસ્તો પાણી કરીએ. નાસ્તો લઈ ઘરે આવી ગયા. મસ્ત નાસ્તો કર્યો, સેવ ખમણી, મજા પડી ગઈ. હવે સમજાતું નથી કે જંગલ વિસ્તારમાં શું કરવા માંગે છે સરકાર. આટલું બધું કર્યા છતાંય પાછું અત્યારે રસ્તા બનાવે છે કે શું કરે છે ખ્યાલ નથી પડતો. તો તમને કોઈને ખ્યાલ હોય તો જરાક કહેજો. અને આવા ભર બપોરે આપણા ચશ્મા રિપેર કરાવવા પાછા જતા હતા. ચશ્માનું થોડું કામકાજ હતું. આ વાત તડકામાં ભર તડકે ભર આપણને આમ મોટું બાંધીને બતાવી જવું પડે છે. રાજકોટમાં એવો તડકો. અને આ ચશ્મા ફિટ કરાવી આવી ગયા પાછા જંગલ બાજુ. જંગલનો નજારો જોતા હતા. તે જ પોઝિશન ચાલુ છે. અહીંયા સરકાર શું બનાવે છે કે આટલું બધું રોડ ખોદી નાખ્યા છે ને આટલા લાંબા ને આ બાજુ એટલું જ છે ડિસ્ટન્સ, જોઈ શકો છો. જ્યાં સુધી નજર થઈ જાય ને ત્યાં સુધી કરી નાખ્યું. પછી તો આપણે ખાઈ લીધા પૂરી ને રસ ને બટેટાનું શાક. પછી આવી ગયા હતા આપણે પાછા. હવે તડકો લાગે જો એમ લાગે છે કે એસી બેસી જોઈએ અને એસી ફિટ કરાવીને મજા કરીએ ઠંડા પોરમાં. ત્યાં તો આપણે નજર ગઈ ભક્તિનગર. આ શું નાખ્યું આમ હવા આવે એના માટે છે કે તડકો ન લાગે એના માટે છે? ભરપૂર તડકો, ભરપૂર. બાકી નવા ચશ્મા કેવા લાગે છે જરાક કહેજો ને. આપસી જોવા ગયા હતા ને તો એક ભાઈ આવું બતાવી દીધું. મેં કીધું આ છે શું વરી? આયરનું હતું, અંદરનું બારે દેખાતું હતું. કેમ કામ કરે છે, શું કામ નથી કરતી. એના જો કોપરની તાંબુ ને કોપર ને બધું મિક્સ કરી અને ધડપડાથી બોલાવતા હતા. અંદર ને ખબર જ ન પડે કે શું કરવા માંગે છે. ત્યાં તો ભાઈ આડા આવી ગયા વિડીયો ઉતારતો. મેં કીધું યાર ભાઈ આમ થોડાક તો આમ જાઓ. ત્યાં આપણે પાછો વિડીયો થોડો કન્ટિન્યુ. મેં કીધું અદલ બદલ શું થાય છે વળી લાઇટો. પાછા ભાઈ આડા આવી ગયા. મેં કીધું આ ભાઈ વિડીયો નહીં બનાવવા દે એનો. મેં કીધું થોડોક વિડીયો બનાવું ભાઈ, આખા તો જાઓ. ત્યાં પોતે આખા આમથી આમ આવી લાવે. મેં કીધું આ નહીં ઉતારે, આમથી જ ઉતારવું પડશે મારે. ભાઈ જે બ્લોગર છે, મેં કીધું હા ભાઈ બ્લોગર જ છીએ અમે. આટલા બધા એસી જોયા, કંઈ મજા ન આવી. આજે તો બ્લોગ બહુ જલ્દી પૂરો કરી દીધો. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં એન્ડ કરીએ. ફરીથી મળીશું નવા બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.